મારી સાથે વાત કરવા માટે પાટીદાર આગેવાન દિનેશભાઈ બામણિયા જોડાયા છે. દિનેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. જી નમસ્તે. દિનેશભાઈ, જે રીતે આરતી સંઘાણી પાટીદાર સમાજની એક દીકરી કે જેમણે પ્રેમ લગ્ન અને મૈત્રી કરારની જે ચર્ચા હતી એની વચ્ચે એમનો પણ એક વિડીયો આવ્યો છે અને એમણે પણ સમાજના આગેવાનોને એક વાત કહી છે, તેને લઈને તમે પણ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. કેવી રીતે જુઓ છો? જો આરતીબેન લાજવાના બદલે ગાજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે એમની સાથે એમના લગ્નમાં અથવા ભાગવાની જે બનાવ બન્યો છે એમની ઉંમર પણ હજી લગ્નને લાયક નથી. જે ભારતના બંધારણમાં 21 વર્ષે લગ્ન કરવાની જોગવાઈ કરવામાં આવી છે એમાં પણ જે વ્યક્તિને લગ્નની ખબર નથી એની સાથે તમે છેતરપિંડી કરીને આજે ભાગી રહ્યા છો. ત્યારે બીજી વાત એ છે કે એમણે કીધું કે બળાત્કારની ઘટનાઓ ગુજરાતમાં નહીં, ભારતના સમગ્ર કોઈ પણ સભ્ય સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એ સમાજમાં ક્યારેય પણ બળાત્કારની ઘટનાઓને ક્યારેય પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. એની હંમેશા નિંદા અને વિરોધ થયેલો જ છે. તમે જે સમાજના માતા પિતાને તરછોડીને માતા પિતાની આજની સુધીની મહેનતને તમે પ્રેમમાં નથી કાઉન્ટ કરતા, તમે એક જ વ્યક્તિને પ્રેમમાં કાઉન્ટ કરી રહ્યા છો. એટલા માટે મારો આ સવાલ છે. અને આવી તમે જે માતા પિતા દીકરીઓને પાંખો આપે છે, દીકરીઓને પોતાના સપના પૂરા કરવા માટે પોતે પેટે પાટા બાંધીને મજૂરી કરીને દીકરીઓને ભણાવવા નથી માંડીને તમામ વસ્તુ કરી રહી છે, ત્યારે આવા બનાવોથી જે મા બાપો દીકરીઓને પ્રોત્સાહિત કરતા હશે એમના મનમાં પણ એક શંકા ઊભી થશે કે શું મારી દીકરીને હું ભણાવી ગણાવીશ અને એ પણ ભાગી જશે. એટલે આ બધી જે બિચારી જે દીકરીઓ અત્યારે નાની ઉંમરમાં છે, જે દીકરીઓ પોતાના કંઈક સપના સેવી રહી છે, એના માટે આવા કિસ્સાઓ મા બાપ માટે પણ પડકારરૂપ બનતા હોય છે. જેને લઈને ઘણા બધા એવા બનાવો દરેક સમાજમાં બને છે કે મા બાપ હવે એમને સમયસર લગ્ન કરી દેવા, અમુક જગ્યાએ ના મોકલવી, અમુક વિષયોમાં એને આગળ ના વધવા દેવા, એવા પ્રકારના બંધનો પણ મા બાપ આવા બનાવવાના લીધે લેવા લાગ્યા છે. તો આ એક સમાજના એવા લોકોને માટે તમે દૂષણ ઊભું કરી રહ્યા છો કે જે દીકરીઓ ખરેખર સમાજ વતી, સમાજ લોકો વતી, પરિવાર વતી કંઈક કરવા માંગે છે, એમને તમે બ્રેક કરવાના પ્રયત્નો કરી રહ્યા છો. દિનેશભાઈ, જે રીતે એ તમે જે કાયદાની વાત કરવામાં આવી છે, ઘણા લાંબા સમયથી કાયદાની અંદર ફેરફારની તમે જે વાત કરી રહ્યા છો, પાટીદાર આગેવાનો જે સતત ને સતત મહેનત કરી રહ્યા છે, તેની વચ્ચે આ એક આવો કિસ્સો અને પાટીદાર સમાજની દીકરી અને સાથે જે એમની સાથે કે જે એમના પપ્પાનો પણ એક વિડીયો આવ્યો, તેમાં પણ તે રડતા રડતા કહ્યું કે હજી પણ જો મારી દીકરી આવી જાય તો એમને માફ કરી દઉં. અને પેલા પર 2 વાર આવું થયું છે કે જ્યારે અમે બધું સમાજ કર્યા હતા એ પ્રકારની વાત પણ જે છે તે જોવા મળી. એટલે ઘણા લાંબા સમયથી આખી આ વાત ને ચર્ચા પરિવારને પણ ખબર હતી. ના, હું આપને એ જણાવવા માંગીશ કે આ આરતી સાંગાણીના બનાવના લીધે અમે કોઈ માંગણી નથી કરી રહ્યા. રોજબરોજના રીતે જે જાહેર જીવનમાં જે બનાવો બની રહ્યા છે, લોકો અમારી પાસે લઈને ફરિયાદો આવી રહ્યા છે અને એમાં જે છેતરપિંડીઓ થઈ રહી છે, ખોટા કાગળો બતાવવા, ખોટી રીતે દીકરીને બગાડી જવી, હજી 18 વર્ષનો 1 દિવસ થાય અને દીકરીને બગાડી જવી, આ તમામ બનાવોને રોકવા માટેની આ એક વ્યવસ્થા છે. આપને યાદ હશે કે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ જે સમાજમાં ચાલુ હતો એનું એકમાત્ર કારણ હતું કે દીકરી યુવા વ્યવસ્થામાં આવે ત્યારે એની સાથે જે બનાવો બનતા હતા એની માત્રા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ હતી. એટલા માટેથી આ એક દૂધ પીતી કરવાનો રિવાજ ઉભો થયેલો, જે સમયાંતરે સરકાર લોકોના વિરોધથી એ રદ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે અત્યારે દીકરીઓને સાચવવા માટેનો, દીકરાને જન્મ આપવા માટેનો, દીકરીને ભણાવવા માટેના જે બનાવોમાં અડચણરૂપ થઈ રહ્યા છે, એ માતા પિતાની ઈચ્છા વગર, માતા પિતાની જાણકારી વગર, માતા પિતાને અંધારામાં રાખીને જે દીકરીઓ ભાગી રહી છે, એમના માટે આ કાયદો લાવવાની વાત અમે કરી રહ્યા છીએ. દિનેશભાઈ, બીજી વાત કે એમણે એવું કહ્યું છે કે ભાઈ સમાજના કેટલાક આગેવાનો જે છે, એમણે એક વિડીયો જે પોસ્ટ કર્યો કે ભાઈ સમાજના કેટલાક આગેવાનો કે જે ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે, આ પ્રકારની વાત. આમાં ગેરમાર્ગે દોરવાનો વાત સમાજ નથી કરી રહ્યો. વ્યક્તિ પોતે પોતાના માતા પિતાને ગેરમાર્ગે કરવાનો જે નિર્ણય છે એ લીધો છે અને માતા પિતા ખુદ દુઃખી વેદના સાથે કહી રહ્યા છે કે અમે આવું નહોતું ધાર્યું કે અમારી દીકરી આવું કરશે. એટલે સમાજ કોઈ ગેરમાર્ગે કોઈને દોરતો નથી. હંમેશા તમે વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે તમે આજે સમાજને દોષિત ગણી રહ્યા છો. એટલે જ મેં પોસ્ટ કરી છે કે તમારે સમાજને કોઈ સલાહની જરૂર નથી. તમે તમારા માતા પિતાને સાચવો. તમારો માતા પિતાનો પ્રેમ પણ પ્રેમ જ છે. તમે એક વ્યક્તિના પ્રેમને મેળવવા માટે તમે આજે તમારી ઉપર 20 વર્ષથી જે વિશ્વાસ કરેલા પરિવારોએ, જેણે તમને જન્મ આપ્યો છે, જેમની સાથે તમારી જવાબદારી છે દીકરી તરીકેની, એ તમામ તમે ભૂલી અને ફક્ત એક જ દોષના કારણે તમે આગળ આખા સમાજને દોષ આપી રહ્યા છો. કારણ કે તમે જે પસંદગીનો રસ્તો પકડાયો છે એ બીજું, પ્રેમ કરવો કે લગ્ન કરવો એ કોઈ ખરાબ વાત નથી અને અમે પ્રેમ લગ્નનો ક્યારેય પણ અમે વિરોધ કર્યો પણ નથી. અમે એ કહ્યું છે કે પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડીઓ માતા પિતા અને પરિવારો સાથે વાતચીત કરીને તમારે આ વસ્તુના ઉકેલ લાવવા જોઈએ, ચાહે જ્ઞાતિ કોઈ હોય, આંતરજ્ઞાતિ હોય કે બહારની જ્ઞાતિ હોય. દિનેશભાઈ, છેલ્લો મારો આપણો સવાલ છે કે આપણે એક પાટીદાર આગેવાન છો, ઘણા લાંબા સમયથી તમે એક કાયદાની અંદર ફેરફારને લઈને લડત પણ લડી રહ્યા છો, એની વચ્ચે એમના પિતાની જે પ્રતિક્રિયા આવી હતી, તે પિતાની એક પ્રતિક્રિયા જે છે તે કેવી રીતે જુઓ છો તમે?
જો પિતાની વેદના છે, પ્રતિક્રિયા નથી, આ એક મા બાપની, દરેક મા બાપની વેદના હોય છે. ફૂલ જેવી દીકરીને જ્યારે નાનપણથી લઈને 20 વર્ષ, 25 વર્ષ કે 22 વર્ષની થાય ત્યાં સુધી મા બાપ દરેક વસ્તુ એના સપના પૂરા કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. અને એક જ ઝાટકાની અંદર તમે કહી દો છો કે ભાઈ મારા મા બાપને ખબર નથી પડતી, મને એકને જ ખબર પડે છે, તો પ્રેમ ક્યાં છે આમાં? પ્રેમ તો દરેક વસ્તુને સાથે લઈને ચાલવાનું શીખડાવે છે. પ્રેમ ક્યારે દગો નથી શીખડાવતું. પ્રેમ ક્યારે કોઈને અવિશ્વાસમાં કે અંધારામાં રાખીને પ્રેમ ક્યારેય એવી સહમતિ આપતું જ નથી. આપણે ઘણા બધા પિક્ચરોથી લઈને ઘણા બધા એવા પ્રશ્નો પણ જોયા છે કે દીકરી કે દીકરો પોતાના માતા પિતાને વિશ્વાસમાં લઈને, ભલે સમય લાગે પણ વિશ્વાસમાં લઈને લગ્નની કે કોઈ પણ પ્રકારની આગળની કાર્યવાહી કરતા હોય છે. આજ મા બાપે જો એમને સિંગર જ બનવા માટે ના દીધા હોત ને એને કામે લગાડી દીધા હોત તો શું આ દિવસો આવવા પડતા હતા?